આપણે એક સુંદર રમણીય અને એક આહલાદક અને પરમાત્મા ભક્તિના સ્પંદનોથી નીતરતું એક ઉત્કૃષ્ટ સ્થાન, એવા ઉત્કૃષ્ટ સ્થાન પર અત્યારે આવ્યા છીએ. આ છે અમદાવાદથી પાલીતાણા જતાં મધ્યમાં આવેલું, અમદાવાદથી અમુક કિલોમીટરના અંતરે પ્રાય ગાડીમાં સેલ્ફ ડ્રાઈવ કરીને લગભગ 40-45 મિનિટના અંતરે પહોંચી શકાય એવું તીર્થ છે આ રાજગૃહી તીર્થ, જ્યાં પરમાત્મા મુનિસુરત સ્વામી ભગવાન બિરાજમાન છે. એક ભોયરાવાળું અને ઉપર પ્રથમ માળવાળું આ ખૂબ જ અદ્ભુત જિનાલય છે. મૂળનાયક પરમાત્મા મુનિસુરત સ્વામી દાદાને જોતા જ આપણને આનંદ છવાઈ જાય છે. એવી વિશાળ ખૂબ સુંદર ભવ્ય પ્રતિમાજી અહીંયા બિરાજમાન છે. તો ચાલો આપણે અહીંયા પ્રતિમાના અને પરમાત્માના દર્શન કરી અને ખૂબ જ પાવન થઈએ અને ભક્તિમય પરમાત્મામય બનીએ. તો હા, આપણે પ્રવેશી ચૂક્યા છે એ રાજ દરબાર, રાજાધિરાજ તીર્થંકર પરમાત્મા મુનિસુરત સ્વામી દાદાના ભવ્ય દરબારમાં. આ છે વિશાળ જિનાલય, જબરદસ્ત કોતરણી યુક્ત અને વિશાળ રંગમંડપ સહિત. આ છે પરમાત્મા મુનિસુરત સ્વામી દાદાનો ભવ્ય દરબાર અને એનો રંગમંડપ. હવે આપણે પરમાત્માની નિકટ જઈએ. પરમાત્માની વધુ નજીક જતા પહેલા ખૂબ જ સરસ રીતે અહીંયા તૈયાર થયેલો ભંડાર આપણને નજરે પડે છે. જે ભંડાર ઉપર 99 ગ્રહો ને અહીંયા પ્રસ્થાપિત કરવામાં આવ્યા છે. સૂર્ય, ચંદ્રથી માંડી મંગળ, બુધ અને ક્રમશર એવી જ રીતે 99 ગ્રહોને અહીંયા અંકિત કરવામાં આવ્યા છે. હવે આપણે પરમાત્માના ભંડારથી આગળ વધતા પરમાત્મા તરફ સમીપ જઈ રહ્યા છીએ અને એ સાથે જ આપણે જોઈએ કે કેવો આનંદ આવે છે પરમાત્માને નિહાળતા. એવા ભવ્ય પ્રતિમાજી છે પરમાત્મા શ્રી મુનિસુરત સ્વામી દાદા. ખૂબ જ લગભગ 10-12 ફૂટ આસપાસ પ્રતિમાજી લાગે છે. એ ખૂબ જ સુંદર પરમાત્મા છે. અહીંયા તો અત્યારનો માહોલ ખૂબ આનંદમય છે. પરમાત્માના જાણે ઔરા મંડળ અહીંયા છવાઈ ચૂક્યું છે એવું આહલાદક વાતાવરણ અહીંયા જિનાલયમાં છે. આ પરમાત્મા મુનિસુરત સ્વામી દાદાના જિનાલયમાં બિરાજમાન પરમાત્માના પરિવાર સ્વરૂપ અન્ય પરમાત્માના પ્રતિમાજીને પણ આપણે દર્શન કરીએ. અત્યારે ખૂબ સરસ રીતે સવારનો સમય છે, 7:15 આસપાસનો, અને પૂજારીજી ખૂબ સરસ પરમાત્માના અંગલુચના, પક્ષાલ વગેરેનું કાર્ય કરી રહ્યા છે. આ છે સિમંદર સ્વામી પરમાત્મા. મુનિસુરત સ્વામી પરમાત્મા બીજા ગોખલામાં પરમાત્મા પાસે. એ જ જિનાલયમાં અન્ય બીજા જિનાલય જેવી વ્યવસ્થા છે. ત્યાં છે પરમાત્મા આદિના, જાણે કેશવાળી સાથેના પરમાત્મા ઓરિજિનલ જે વાળની લટ્ટ રાખી હતી એવી રીતે બનાવવાનો પ્રયત્ન, ખૂબ સરસ પરમાત્માને અહીં અંકિત કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે. આદિનાથ પરમાત્મા સાથે મહાવીર પ્રભુ અને ગિરનાર નેમ પ્રભુ અને કલ્યાણ પાર્શ્વનાથ પરમાત્મા. અને સાથે દર્શન થાય છે, શાંતિ આપે ચક્રવર્તી તીર્થંકર. આ ચક્રવર્તી દેરી છે. આ દેરીમાં વર્તમાન 24ના ત્રણેય ચક્રવર્તી તીર્થંકર પરમાત્મા, શ્રી શાંતિનાથ પરમાત્મા, શ્રી કુંથુનાથ પરમાત્મા અને શ્રી અરનાથ પરમાત્મા છે. પરમાત્માને એ જ પ્રાર્થના કરીએ કે હે ચક્રવર્તી તીર્થંકર, જેવી રીતે આપના પ્રચંડ પુણ્યના સ્વામી હતા એવા જીન શાસનની કૃપાથી અમારું પણ પ્રચંડ પુણ્ય ઉદયમાં આવે અને ધર્મ શાસન માટે અમે એને વાપરીએ. પરમાત્મા વિમલનાથ સ્વામી પણ અહીંયા વિરાજમાન છે. વિમલ સ્વામીનો વાચક કહો કતકક્ષો દસોદરા જયંતિ ત્રિજગચ્છેતો જલ નૈર્માલ્ય હેતવઃ. પરમાત્મા વિમલનાથ સ્વામીનો જય હો. બલસાણા તીર્થમંડળ શ્રી વિમલનાથ સ્વામીનો જય હો. અને હા પુણ્યશાળીઓ, આજ રાજગૃહી તીર્થના અમદાવાદની નજીક આવેલા આ તીર્થના ભોયરામાં એ જ પરમાત્મા, એ જ મુનિસુરત સ્વામી દાદા, મુનિસુરત સ્વામી પરમાત્મા પણ ખૂબ જ નાના મૂર્તિ સ્વરૂપે અત્યારે બિરાજમાન છે. આ પરમાત્મા
2200 વર્ષ પ્રાચીન છે અને આ પરમાત્મા ખૂબ જ રમણીય પ્રતિમા ધરાવે છે. દાદાને જોઈને એમ લાગે કે જાણે કે નાનકડા પરમાત્મા જાણે બાળ સ્વરૂપે હમણાં નજર સમક્ષ છે, હમણાં આપણી સાથે વાત જાણે કરે એવા ખૂબ સુંદર, ખૂબ જ અલૌકિક લાગે છે, ખૂબ જ આનંદ આપે છે એવા મુનીશ્વર સ્વામી દાદા 2200 વર્ષ પ્રાચીન અત્રે આ જ રાજગૃહ તીર્થના અત્યારે ભોયરામાં બિરાજમાન છે. અને આ જ પરમાત્માના અત્યારે ભોયરાના આ જ જિનાલયમાં ખૂબ સરસ રચના કરવામાં આવી છે. પરમાત્માની નીચે, પરમાત્માના પબાસનની નીચે આપ જોઈ રહ્યા છો કે અહીંયાથી શુક્ર, સૌથી પહેલાં શુક્રથી માંડી અને અલગ અલગ ઉપર દરેક પરમાત્માના ઉપર નામ લખ્યા છે. નીચે જે મુખ્ય અધિષ્ઠાયક ગ્રહદેવ છે શુક્રથી માંડી, જેમ કે શુક્ર નીચે છે સૌથી પહેલાં એમના એ કયા ભગવાનના વિશેષ ભક્ત છે તો સુવિધિનાથ ભગવાન, એમની ઉપર સુવિધિનાથ. એ રીતના વાસુપૂજ્ય સ્વામી દાદા એ એમના પરમ ભક્ત મંગલદેવ, તો ગુરુગ્રહ નીચે ગુરુગ્રહના પરમાધ્ય એટલે આદિનાથ પરમાત્મા. એ રીતે કરી નવ ગ્રહ જેમ કે મુનીશ્વર સ્વામી દાદા તો એમના ચરણમાં છે શનિદેવ. એ રીતના 9 તીર્થંકર પરમાત્મા અને દરેક પરમાત્મા જેમણે પોતાના આરાધ્ય છે એવા 9 ગ્રહ એ આ જિનાલયમાં આ જ પરમાત્માના મુખ્ય ગભારામાં અત્રે બિરાજમાન છે. અને ખૂબ જાણે કે કહી રહ્યા છે કે હે ભવ્ય જીવો, તમે આ તીર્થંકર પરમાત્માની ભક્તિ કરો, એ અમારા પણ આરાધ્ય છે અને એ પરમાત્માની ભક્તિ દ્વારા બધું સાહજિક અમે બધા અનુકૂળ થઈને રહીશું, કારણ કે તમે પણ અમારા સાધર્મિક થશો. એવું જાણે કંઈક સંદેશ ના આપતા હોય એવી સુંદર વ્યવસ્થા અહીંયા જિનાલયમાં ગોઠવવામાં આવી છે. અને સમગ્ર સાધર્મિક વર્ગને, સમગ્ર શ્રાવક વર્ગને, શ્રાવક શ્રાવિકા વર્ગને ખૂબ સરસ સંદેશ આપવામાં આવ્યો છે કે તીર્થંકર પરમાત્માની ભક્તિથી જ સઘળું પાર પડે છે. બોલો શ્રી મુનીશ્વર સ્વામીજી ભગવાન કી જય. અને જે આપણે હમણાં વાત કરી કે ભોયરામાં શ્રી મુનીશ્વર સ્વામીજી પરમાત્મા છે, એ જ જિનાલયમાં પરમાત્માની ડાબી બાજુ અલગ સરસ જ એક ગોખલો તો ના ગણી શકાય, આખી એક સરસ નાનકડા જિનાલય જેવું બનાવવામાં આવ્યું છે. ત્યાં શાસનપતિ પરમાત્મા પ્રભુ શ્રી મહાવીર સ્વામી પરમાત્મા ખૂબ સરસ પ્રતિમાધારી અત્યારે બિરાજમાન છે. ખૂબ જ રમણીય પ્રતિમા, ખૂબ જ આહલાદક, જાણે પરમાત્મા હમણાં વાત ના કરે આપણી જોડે એવું થાય. આ પરમાત્મા પણ એવા સરસ ખૂબ જ નયનરમ્ય પરમાત્મા છે. ખૂબ જ ભક્તિભાવપૂર્વક પરમાત્માને આપણે જય બોલાવીએ. બોલો શ્રી મહાવીર સ્વામી ભગવાન કી જય. અને હા, એ જ જિનાલયમાં અન્ય જમણી બાજુએ, એટલે આપણી જમણી બાજુ એટલે ભગવાનની ડાબી બાજુએ, એ જ મહાવીર સ્વામી પરમાત્માના પ્રથમ ગરધર અનંત અબ્ધિધાન શ્રી ગૌતમ સ્વામીજી ખૂબ જ નયનરમ્ય મુદ્રામાં બિરાજમાન છે. બોલો શ્રી અનંત લબ્ધિ નિધાનાય શ્રી ગૌતમ સ્વામી ભગવાન કી જય.